મારી નાની દીકરી છે ને એને ન્યાય મળવો જોઈએ, કારણ કે અત્યાર સુધીમાં દીકરી એની સલામતી નથી રહેતી, ઘરમાં હો નથી રહેતી, બહાર તો દૂર રહ્યું પણ ઘરમાં હો વચ્ચે ગામમાં આવીને આ બીના બની. તો જે આ બીના બની એ બીજે બીના નહીં બને એટલા માટે અમારે ન્યાય જોઈએ. નમસ્કાર. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોડાવાડી ગામે રહેતા પટેલ પરિવારની 25 વર્ષીય દીકરી નિધિ પટેલની તેના જ ઘરમાં 2 દિવસ પહેલાં કરપીને હત્યા કરવાની ઘટનાએ સુરત જિલ્લા આખામાં ચકચાર મચાવી છે. ત્યારે હત્યાની ઘટનાને લઈને પોલીસ તપાસમાં કામે લાગી હોય ત્યારે જ 72 કલાક બાદ પણ હત્યારો પોલીસના હાથે ન લાગતા અંતે પરિવારજનોએ દીકરીનો અંતિમ સંસ્કાર ન કરવાનો નિર્ણય કરતા જ્યારે સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા ગત સાંજે નિધિ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિધિ પટેલના અંતિમ સંસ્કારમાં ગામ આખું હિપકે ચડ્યું હતું ને આટલું જ નહીં પણ લોકોએ નિધિ પટેલના હત્યારાને પોલીસ વહેલી તકે પકડી પાડે અને કડકમાં કડક સજા કરે એવી પણ માંગ કરી હતી. ત્યારે જ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિધિ પટેલના પરિવારજનો કે જેઓ ધાર્મિક સ્થળે દર્શનાર્થે ગયા હોય અને નિધિ પટેલ પોતાના ઘરે એકલી હોવાનું તમામ પ્રકારે માહિતગાર હત્યારાએ નિધિ પટેલના ઘરે આવી તેની એકલતાનો લાભ લઈ કરપીને હત્યા કરવા સાથે જ ઘરમાં રાખેલા કબાટના તિજોરીના તાળા તોડી તેમાં રાખેલી રોકડ રકમ અને કિંમતી દાગીનાને પણ ચોરી કરી હતી. ત્યારે જ હત્યા કરવા સાથે જ ઘરમાં કિંમતી દાગીના અને રોકડ રકમ લૂંટ કરવાની બાબતે હત્યારાએ તપાસમાં પોલીસને ગેરમાર્ગે દોરવાની ગુનાહિત માનસિકતા વાપરી હોવાનું પણ કહી શકાય છે. જ્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત જિલ્લા પોલીસ હત્યારાને પકડી પાડવા માટે કામે લાગી છે. ત્યારે જ 72 કલાક ઉપરનો સમય થયો છે છતાં હત્યારો પોલીસની પકડથી દૂર છે. ત્યારે જ સમગ્ર ઘટના પર લોકો મીટ માંડીને બેઠા છે કે માસૂમ દીકરીની હત્યા કયા કારણસર કરવામાં આવી હતી અને હત્યારો કોણ છે. ત્યારે જ પોલીસ પકડમાં હત્યારો આવતા બાદ સમગ્ર ઘટનામાં સાચું કારણ અને હત્યા કરવા પાછળનું રહસ્ય શું હતું અને હત્યારો કોણ છે તે તમામ બાબતની માહિતી પોલીસ પાસે જાણવા મળશે. ત્યારે પોલીસ તમામ સૂત્રોને કામે લગાવીને હવે નિધિ પટેલના હત્યારા સુધી પહોંચવા માટે કમર કસી રહી